श्रद्धम महाराजनी जय। गुणादिदानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी प्रगट गुरु हरि मोहन स्वामी महाराजनी સુરત અક્ષરધામ મહોત્સવની વલ્લભ સ્વામીએ વાત કરી કે સુધારો આપણા જીવનમાં કરવાનો છે। જ્યારે 1985ની સાલ ગાંધીનગર અક્ષરધામનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે 92માં, એનું ખાતમુહૂર્ત થયું હતું 81માં, ત્યારે 80માં, અને 85ની સાલમાં આપણા બધા સંતો હતા। મોહન સ્વામી મહારાજ પોતે, ઈશ્વરચરણ સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, અક્ષય મુનિ સ્વામી, 6 સંતો બધા વર્લ્ડ ટૂર કરવા ગયા હતા કે દુનિયામાં બધા લોકો કઈ કઈ રીતે બધું પ્રેઝન્ટેશન કરે છે, સારું સારું, આપણે અક્ષરધામમાં પણ કેવી રીતે આ બધું કરી શકીએ। ગાંધીનગર અક્ષરધામ છે ને, બધાએ કેટલાય જોયું, એમાંથી લગભગ બધાએ, પણ એ 85ની સાલમાં વર્લ્ડ ટૂર કરવા ગયા ત્યારે બધું નવું નવું, ચેકોસ્લોવેકિયાના આપણા પ્રોફેસર યુરોસ્લાવ ફ્રિચ, એમને એ વખતમાં 14 સ્ક્રીનમાં એક સાથે વિડીયો દેખાય એવી ટેકનોલોજી શોધેલી, આ મલ્ટીમીડિયા। 85ની સાલમાં તો આપણે બ્લેક એન્ડ વ્હાઇટ જોતા હશું બધા, ટીવી નહીં, અને એમાં ઘરમાં પછી પેલું એન્ટેના આવે ને તો ઘણી વાર દેખાય ને તો છોકરાનો ઉપર ચડાવી દેવા છે, ફેરાય આવ્યું તો કે જર્જરી આવે છે, ચણા મમરા દેખાય છે, મમરા આવે છે, કેમ શું કે મમરા આવે, પછી સેટ કરે ને પછી જોવે ત્યારે હરખું દેખાય એવું જમાનો, પણ એ વખતમાં 14 સ્ક્રીનમાં એક સાથે દેખાય, એવું બધું નવું નવું બધું આપણે ત્યાં સંશોધન કરીને બધું રજૂઆત કરેલી। પેલું ઓડિયોની મેટ્રિક્સ, એટલે ભગવાન સ્વામિનારાયણ ગુલાબનું ફૂલ સૂંઘે અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય, સંત પરમ હિત ગાદીને બધું, એ વખતે તો બધું આ નવું નવું બધું હતું, એકદમ બધા લોકોને આમ થાય કે આ કેવી રીતે થાય છે, આમ પૂતળું છે કેવી રીતે હલે છે, તો આ બધું સંતો બધું સંશોધન કરવા જોવા માટે ગયેલા। એમાં બધા 6 સંતો હતા તે જર્મની ગયા। જર્મનીમાં મર્સિડીઝ ગાડીઓ બને છે, બરાબર ને? મર્સિડીઝ કેટલાય જોઈ? બધાએ જોઈ ને? બેઠા કેટલા? ભંડારી ઊંચો આંગળી કરે છે, જોઈ બેઠા છે કેટલા મર્સિડીઝમાં? એટલે ભગુ બાપાના 4-5 જણ બેઠા છે, પણ અત્યારે તો ભારતમાં મર્સિડીઝ ને બધું આવી ગયું, BMW, ઓડી, 4 બંગડીવાળી ગાડી, કેમ એ બધી ગાડીઓ આવી ગઈ। પણ 85ની સાલમાં ત્યારે આ બધા સંતો એ મર્સિડીઝ ગાડી જે બનાવે મેન્યુફેક્ચરિંગ કરતા જર્મનીમાં, ત્યાં ગયેલા જોવા કે કંઈ આપણને નવું જાણવા જેવું મળે। હવે ત્યાં પરદેશમાં કેવું છે કે નો એડમિશન વિધાઉટ પરમિશન, પહેલાં પરમિશન લેવી પડે તો જ એન્ટ્રી આપે, નહીં તો ના આપે। તો આપણે પત્ર લખીને કે ભાઈ બોચાસરવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના આમ 6 સંતો બધા આવે છે, એમ એટલે 6 એક સંતો હશે, 2 ગરીબ ભક્તો બધા હશે, એટલે 8 જણા આવે, તે પેલું પ્રમુખ સ્વામી મહારાજ એવું વાંચ્યું, એટલે એ બધાને થયું કે 8 મહારાજાઓ આવે છે। કેટલા? 8 મહારાજાઓ આવે છે। પેલા બધાને ઉત્સાહ થઈ ગયો, ઓહો ઇન્ડિયાના મહારાજા આવે છે એટલે આપણી મર્સિડીઝ બહુ વેચાશે, એમ બહુ ખરીદશે। હવે મહારાજ શબ્દ છે ને એ બધી બહુ જગ્યાએ લાગે, રાજા મહારાજ પાછળ લાગે, સાધુ મહારાજ પાછળ હોય લાગે, રસોઈયા મહારાજ પાછળ હોય લાગે। તો પેલા લોકોએ જોયું કે ઓહો 8 મહારાજા આવે છે, એટલે બધા 14-15 જણાની ટીમ સ્વાગત કરવા આવી, અને જોયું કે ગાડીથી ઉતર્યા, જોયું આ તો રાજા મહારાજા નહીં, સાધુ મહારાજ છે, આ તો બધા મફતમાં માગશે ગાડીઓ આપણી જોડે, એટલે બધાને બચારાને ઉત્સાહ હતો ને તે ઉતરી ગયો ઉત્સાહ, એટલે પેલા બધાના શું કહેવાય બધા મોઢા પડી ગયા। પછી
એમનો એક સેલ્સમેન હતો, એને કીધું તું ચા બતાવે. એટલે તે 14 જણા એક્ઝિક્યુટિવ લેવલના હતા, બધા પોતપોતાની ઓફિસોમાં નાખી ગયા. અને પછી આ સેલ્સમેન જેવો હતો એને કહ્યું તું બતાવી દે. એટલે પેલા આખી કંપની ફેક્ટરી 1.5 કલાક બતાવી. અને પછી સંતોને વાત કરી કે એ વખતે નવા સુધારા બહુ કરેલા બધા. એરબેગ આવે છે ને, એરબેગ ગાડીમાં આપણે એક્સિડન્ટ થાય તો ફૂગો ફોડી જાય એટલે અંદર બેઠા એને વાગે નહીં. એ બધું સંશોધન એ વખતે 85માં કરેલું, આજથી 40 વર્ષ પહેલાં. હવે 40 વર્ષ પહેલાં તો ભારતમાં તો એવું હતું મિલનભાઈ પટેલ ઓટો, ફરવા માટે ફિયાટ ને મરવા માટે મારુતિ, એવી કહેવત હતી ભારતમાં. નહીં, ફરવા માટે ફિયાટ મજબૂત ગાડી આવતી, અને પેલી મારુતિ 800 આવે ને એકદમ પતરા જેવી પાતળી, ખટારો જાય ને તો હલવા માટે બાજુથી એવું, એવી કહેવત હતી. ફરવા માટે ફિયાટ ને મરવા માટે મારુતિ. એવું બહુ સંશોધન નહીં કરેલા, ઇન્ડિયામાં સારી ગાડીઓ નથી. એ વખતે એરબેગ જુઓ તમે 45 વર્ષ પહેલાં, અને બધી સીટિંગ ને જમ્પિંગ ને આ બધું. બધા સંતો તો બહુ ખુશ થઈ જાય, બહુ આવું તો પહેલી વાર જોયું એમ. તો પેલો સેલ્સમેન કે સ્વામી હજુ તો 10% સુધારો કર્યો છે, 90% સુધારો તો બાકી છે. તો બધા સંતો થયું 10%માં આટલો સુધારો, તો 90%માં તો શું વિચાર કરતા હશે આ લોકો હજુ એમ. બધા સંતો બહુ અભિભૂત થઈ ગયેલા. અને પછી આ 1.5-2 કલાક બધું જોયું આખી કંપની. ને પછી પેલા એના જે CEO કહો કે જનરલ મેનેજર કહો કે ચેરમેન કહો, જે બધા એની ઓફિસમાં 8 જણાને બેહાડ્યા. પણ પેલો તો ખુરશી ઊંધી કરી બેસી ગયા. ઊંધી ખુરશી કે આ સાધુ મહારાજ જોડે હું વાત કરી, ટાઈમ બગાડવો ખોટો, એક ગાડી વેચાવાની નથી. અને પેલી ચેરમેનની કાળી ખુરશી આવે ને ઊંધો એટલે મોરવી ના દેખાય એમ. તો આ બધા મોહન સ્વામી મહારાજ, ઈશ્વરચરણ સ્વામી, આપણા શ્રી સ્વરૂપ સ્વામી, બ્રહ્મ બિહારી સ્વામી, અક્ષય મુનિ સાહેબ બે તો બેસી ગયા. પછી થયું ખારું આનો કંઈક તો ઉપાય કરવો છે. એટલે બ્રહ્મ બિહારી સ્વામી કે સાહેબ તમારી કંપની જોઈ, અમને બધું બતાવ્યું અને બહુ અદ્ભુત છે. ને સેલ્સમેને વાત કરી કે આ તો હવે તો હજુ 10% સુધારો કર્યો છે, 90% તો બાકી છે. બહુ સારી વાત કહેવાય. પણ કે સાહેબ અમને એક વિચાર આવે છે કે એક્સિડન્ટ કરે છે કોણ? સુરેશભાઈ, એક્સિડન્ટ કોણ કરે? શૈલેષભાઈ, ગાડી કરે છે કે ડ્રાઈવર કરે? કોણ કરે છે એક્સિડન્ટ? ડ્રાઈવર. તો કે સ્વામી કે સુધારો કરવાની જરૂર ક્યાં છે, ગાડીમાં કે ડ્રાઈવરમાં? હે જયેશભાઈ, સુધારો કરવાની જરૂર ક્યાં છે, ગાડીમાં કે ડ્રાઈવરમાં? તો કે તમે સુધારો તો ગાડીમાં કરો છો, પણ જ્યાં સુધારો કરવાની જરૂર છે ને ડ્રાઈવરમાં, એ સુધારો કરવાનું કામ અમારી સંસ્થા કરે છે. એ સુધારો કરવાનું કામ અમારા ગુરુ કરે છે, અમારા સંતો કરે. પેલા 180 ડિગ્રી ખુરશી ફરી. આ તો આપણે વિચાર્યું જ નહોતું કોઈ દિવસ. ગાડી તો નિર્જીવ છે, એક્સિડન્ટ કરે તો ડ્રાઈવર છે. દારૂ પીને ચલાવે એટલે એક્સિડન્ટ થાય. ઓવરટેક કરવા જાય, ખોટી સ્પીડમાં ચલાવવા જાય એટલે એક્સિડન્ટ થાય. ધ્યાન ના રાખે એટલે ગાડી નીચે ઉતરી જાય, ચોલા ખાતો ખાતો જાય. ખરેખર સુધારો કરવાની જરૂર તો ડ્રાઈવરમાં છે. એ સુધારો જો કરતા હોય તો એ સંસ્થા કેવી હશે? એને 180 ડિગ્રી ખુરશી કરી. તો હકીકત પણ એ જ છે ને. હવે સુધારો કરવાની જરૂર ક્યાં છે, ડ્રાઈવરમાં કે ગાડીમાં? આપણે ગાડીમાં સુધારો કરીએ, થોડા વારમાં કાળા કરી દઈએ છીએ. ગાડી છે ને આપણી શરીર, પણ આત્મા શું છે? એનો ડ્રાઈવર છે. આત્મામાં સુધારો કરતા નથી, ગાડીમાં જ સુધારો કરીએ. શરીરને જ ધ્યાન રાખીએ, એને સારા કપડાં પહેરાવીએ, એને ગરમી ના લાગે, એને ઠંડી ના લાગે, એને ભૂખ લાગે તો ખવડાવીએ, એને ઉગાડી દઈએ. તો જો સુધારો કરવાનો છે ડ્રાઈવર આત્મામાં, તો આત્મામાં સુધારો કરીએ તો કામ થાય. હવે પહેલાં પહેલી વસ્તુ ફિક્સ કરવાની છે કે સુધારો કરવાનો છે મારામાં, આત્મામાં. હવે સુધારો કેવી રીતે કરવાનો એ બીજી વાત છે, બરાબર ને? સુધારો કઈ રીતે કરવો એ પણ જોવાનું છે. તો આપણે બધા આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છે, એમને એમ સુધારો થાય એવો નથી.
અને પોતાના અવગુણ પાછા એમને પૂછતાય નહીં ખરા, એ તકલીફ છે. આપણા ક્યાં લખ્યા છે પાછળ અને બીજાના સામે લખ્યા છાતી, એટલે તરત દેખાઈ જાય. બીજાના અવગુણ ક્યાં લખ્યા છે સામે, એટલે આપણને વંચાઈ જાય છે. અને આપણા ક્યાં લખ્યા છે એટલે દેખાતા જ નથી. તો જો આપણે આપણા અવગુણ શોધવા હોય તો પહેલી વાર ગુરુના જીવન સામે જોવું. એટલા માટે જ ગુરુની આવશ્યકતા બતાવીશ. તો ગુરુની સામે જોયા કરીએ ને તો એમાંથી ઓટોમેટિક સુધારો થાય. શું કરવાનું છે? ગુરુના જીવન સામે જોવાનું. મોહન સ્વામી મહારાજ આપણા એવા ગુરુ છે. તો બે વસ્તુ રીતે સુધારો થઈ શકે, પોઝિટિવલી પણ થાય ને નેગેટિવ પણ થાય. સમજ્યા ને? સુધારો કેવી રીતે થાય આપણા જીવનમાં? બે રીતે, પોઝિટિવ અને નેગેટિવ. નેગેટિવ કેવી રીતે? મારા બહુ ક્રોધ છે ને, લોભ છે ને, આ છે ને, તે છે ને, એમાંથી તમને શું આવશે? ડિપ્રેશન આવશે. પણ પોઝિટિવ સુધારો કઈ રીતે કરી શકાય? તો કે જો મારા ગુરુ નિર્માની છે, મારે નિર્માની થવાનું છે. સમજ્યા ને? મારા ગુરુ ભક્તિભાવવાળા છે, મારા ગુરુ આવા છે. તો ગુણ જોઈને પણ આપણામાં સુધારો થઈ શકે. તો એ વધારે સારું છે, એમાં વધારે આનંદ આવે. હંમેશા નેગેટિવ વસ્તુ જોઈએ તો ડિપ્રેશન આવે. એ જોવાની જરૂર નથી મારામાં આટલા બધા અવગુણ છે. ના, મારામાં કેટલા ગુણ નથી એ જોવાનું. શું કરવાનું? મારામાં કેટલા ગુણ નથી એ ગુરુમાંથી લાવવાનો. મોહન સ્વામી મહારાજનો ખાલી એક પ્રસંગ આપણું આખું જીવન બદલી નાખે એવો છે. કેવો છે? મોહન સ્વામીનો એક જ પ્રસંગ ખાલી આપણું સમગ્ર જીવન સુધારા કરીએ. ડૉક્ટર જોકે તમારું તો છે, અમારે કરવાના છે. અમારા ડૉક્ટર છે તે જે નિર્માની ભક્ત છે. પણ આ તો આપણું જીવન કેવું છે? સુધારો થાય, આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ ના પૂરું થાય એવું મોહન સ્વામીનું જીવન. 1958ની સાલ ચાલે છે. 1958 એટલે કેટલા વર્ષ થાય? આજથી કેટલા વર્ષ પૂર્વે? 68 વર્ષ પૂર્વે યોગીજી મહારાજ, એમના ગુરુ મોહન સ્વામી મહારાજના ગુરુ કોણ હતા? યોગીજી મહારાજ ક્યાં બિરાજમાન હતા? અડવાળ ગામમાં. અડવાળ ગામ છે ધંધુકાની બાજુમાં. ધંધુકાથી 10 કિલોમીટર દૂર થાય. એ ગામમાં બધા ક્ષત્રિય હરિભક્તો રહે, દરબારો બધા, અને આખું ગામ સત્સંગી. યોગી બાબા ખૂબ ત્યાં જઈને રહેતા. અને આ પ્રસાદીનું ગામ છે અડવાળ ગામ. કેવી રીતે પ્રસાદીનું તો તમને કહું. યોગી મહારાજ મોટા મોટા સંકલ્પ કરતા. અમેરિકામાં સત્સંગ થાય, જાપાનમાં સત્સંગ થાય, રશિયામાં સત્સંગ થાય, જર્મનીમાં સત્સંગ થાય. તો આ વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી, મોહન સ્વામી બધા યુવકમાં બધા ભણેલા ગણેલા એ બધા રમૂજમાં શું કહે? હવે એ વખતે અમેરિકામાં સત્સંગ થાય. આ 67 વર્ષ પહેલાંની વાત. એ અમેરિકા કોઈએ જોયું નહોતું, કઈ દિશામાં આવ્યું. બધા યુવકો ભણેલા ગણેલા, એન્જિનિયર, ડૉક્ટર થયેલા. એ કે આપણે અડવાળ એટલે અમેરિકા. શું છે? અડવાળ એટલે અમેરિકા. સારંગપુરની બાજુમાં જમરાળા ગામ છે, કે જમરાળા એટલે જર્મની. અને રોહિશાળા ગામ છે એટલે રોહિશાળા એટલે રશિયા. ક્યાં રશિયા આપણે જવાના સત્સંગ કરવા? હા, આ બધા ગામ કાઠિયાવાડના ગામ છે. પણ એ બધા ગામ કેવા? અડવાળ ને રોહિશાળા ને રશિયા ને બધા ભાલના ગામ. આ ભાલમાં ઝાડ નહીં, એમ ભાલમાં, જેમ આપણે કહીએ ને આ ભાલમાં બાલ નહીં, એમ ભાલમાં ઝાડ નહીં, એવી પરિસ્થિતિ. તો કોઈ કાઠિયાવાડ બાજુથી આવી ગયો હોય ને આપણા વિસ્તારમાં તો બહુ રાજી થાય. ઓહો, આપણા ગામમાં જેટલા બાવળિયા છે એટલા અહીં તો આંબા છે. શું કે? જેટલા બાવળિયા આપણા ગામમાં છે એટલા અહીંયા આંબા ઉગે. અહીંયા આવી જાય તો દક્ષિણ ગુજરાતમાં રાજી થઈ જાય. એ જગ્યા ભાલમાં કંઈ વસ્તુ મળે નહીં, ઝાડવા મળે નહીં, લીમડા બાવળિયા થાય બાપા. અને એ 25 વર્ષે મન લીમડો મોટો થાય. આપણે તો અહીંયા આંબો આવ્યો ને 1 વર્ષમાં મોટો થાય. આપણા આંબા આવ્યા એમાં કેરીઓ બેહવા માંડી. 1 વર્ષે કેરીઓ આવવા માંડી એવા આંબા આપણા હતા. પણ ત્યાં કહેવાની વસ્તુ શું? પાણી ખરું, પણ 10 ફૂટે પાણી, પણ ખારું દરિયાનું પાણી. એટલે કોઈ એવો વિકાસ નહીં, કોઈ એવી આવક નહીં, કોઈ સાધન સંપત્તિ નહીં. ગામમાં એક તલાવ હોય, એ તલાવમાં 4 ઘાટ હોય, ઓવારા. શું કહેવાય ને? ઓવારા.
કે 4 વાર એકમાં બહેનો કપડાં ધોવે, એકમાં ગાયો ભેંસો પાણી પીવે, એકમાં નાહવાનું ને એકમાં પાણી ભરીને ઘેર રસોઈ માટે લઈ જવાનું. આવી પરિસ્થિતિ હતી એ વખત મારવાડમાં. પણ યોગી બાપા હોશે હોશે વિચરણ કરવા માટે જતા. હવે ત્યાં સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં આવે છે, એટલે અમદાવાદથી સારંગપુર જતા હશે, અથવા બોટાદથી એટલે સારંગપુરથી અમદાવાદ જતા હશે. પણ એ વખતે પરિસ્થિતિ એવી કે આ પેલી બિસ્લેરી બોટલો ના મળે, અને ઉનાળાનો સમય. તો યોગીજી મહારાજ મોહન સ્વામી વિનુ ભગતમાં હતા, પાર્ષદમાં, એને કે તમે પ્રમુખ સ્વામી મહારાજને માટલું લઈને પાણી પીવડાવવા જાઓ. જો ખેલ હવે શરૂ થાય છે, પાણી પીવડાવવા જાઓ. એટલે વિનુ ભગત તો રાજી, પણ આ બધી વાત થાય ચાલીને જવાનું 6-7 કિલોમીટર દૂર રાયકા સ્ટેશન અડવાડથી. એટલે દિલાવરસિંહ બાપુ હતા સત્સંગી બાજુ બેઠેલા કે સ્વામી મારી ઘોડાગાડી છે. શું કહે છે? મારી ઘોડાગાડી છે. મારે ધંધો શું છે કે ટ્રેનનો ટાઈમ થાય એટલે હું ઘોડાગાડી લઈને સ્ટેશને જાઉં, જે ટ્રેનમાંથી પેસેન્જર ઉતરે આજુબાજુના ગામે એને ઉતારી આવું, તો જે 50 પૈસા રૂપિયો મને મળે મારી આવક. તો કે હું આ બે ભગતોને બિહારતો જાઉં. તો કે આમાં કે ના ગુરુ ચાલતા જશે. જો આપણી ચોટલી ઊંચી થાય કે નહીં. એટલે ઘોડામાં પેટ્રોલ જોઈએ. તે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, ઘોડામાં શું પેટ્રોલ જોઈએ? સીમમાં ચરવા મોકલી દો, ઘોડું ચરીને આવતું રહે પેટ્રોલ. એમાં ભાવ વધી જવાના ઘટી જવાના, ને દિલાવરસિંહ બાપુ તો જવાના જ છે ત્યાં આગળ. બરાબર છે કે નહીં? રેલવે સ્ટેશને જવાના છે, ઘોડો જવાનું છે, તો હું કામ ના પાડો બેહવાની? જો આપણું મગજ જો ભણેલા ગણેલા હોય તો શું છે, ડબલ વિચાર કરે. હા, અને છટક બારી તો વધીએ જ આપણે શું કરીએ. હા, જ્ઞાનવર્ધન સ્વામી શું થયા છે? શું ભણ્યા જ્ઞાનવર્ધન સ્વામી? કમા PhD લો. આમાં આપણા સંદીપભાઈ છે લો, ક્લાસ 1 અધિકારી છે લો. તમે યુપીએસસી પાસ કરી સંદીપભાઈ? યુપીએસસી પાસ કરવી કેટલી અઘરી છે. ભૂકા કાઢી નાખે તૈયારી કરવામાં. મેં નીટની પરીક્ષા આપી છે. નેટની પરીક્ષા આપવાની હોય, બરાબર ને? નેટ કરતાં એનાથી અઘરી યુપીએસસી હોય. નેટની પરીક્ષા 300 માર્કનું પેપર આવે. કેટલાનું? 300 માર્કનું. માઇનસ માર્કિંગ સિસ્ટમ હોય એમાં. તમારે એક પ્રશ્નનો જવાબ ખોટો આપો ને એટલે જો સાચો આપો તો 1 માર્ક્સ મળે, અને ખોટો પડે એટલે -1, એટલે 2નો લોસ ગયો એમાં તો. એવી પરીક્ષા ને 3 કલાકમાં 300 પ્રશ્નોના જવાબ આપવાના ફટાફટ ધબાટ. બહુ અઘરી પરીક્ષા હોય છે. માંડ 150 લાવી શકે તો કે પટેલ સાહેબ ફર્સ્ટ આવેલો જ હતો, અને 1 મહિનાની તૈયારી છેલ્લે કરી હતી. માંડ 150 આવ્યા હતા મારા 151. ઓપન કેટેગરી હતી એટલે ઓબીસીમાં તો પાસ થઈ ગયો. પાસે 151 150 જ અટકેલા. આમ સાધુ આમ તો હું તો ઓબીસી ગણાય કે સાધુ અમે ઓબીસીમાં આવી ગયા. હા, હવે સાધુ બધા ઓબીસીમાં આવી. ઓબીસી તરીકે ફોર્મ ભર્યું ને સાધુ તરીકે તો પાસ થઈ જાય સારું. પણ 151 માર્ક મારા આવેલા. બીજો ટ્રાયલ કર્યો હોત તો પછી પાસ થઈ જાય. પણ અઘરી પરીક્ષા. પણ જેટલા હોશિયાર હોય, જેટલા ભણેલા હોય ને એને વિચારો વધારે. જો મોહન સ્વામી મહારાજ એ વખતે બીએસસી ભણેલા હતા, તો જો દિલાવરસિંહ બાપુ જવાના હતા, યોગી બાપાએ ના પાડી. મારા જેવો હોય તો શું કહું? બાપુ તલાવની પાળે ઊભા રહેજો, હું આવું છું. હજી હું કરીએ? ઘોડા ગાડી બેસીને જતા રહીએ. સાચું કે નહીં? જો જેટલા હોશિયાર હોય ને એને આજ્ઞા પાડવામાં વધારે છટકબારીઓ ઊંચી. એનાથી આગળ કઈ વિચાર આવે છે? હું તો તલાવની પાળે બેહું ને ત્યાં દિલાવરસિંહ બાપુ પૂછું, બાપુ તમે પ્રમુખ સ્વામી મહારાજને ઓળખો કે નહીં? કે હા ઓળખું સ્વામી. તો હા લો માટલું લઈ જાઓ, પીવડાવી દેજો, આપણે તલાવની પાળે જ બેસી રહીએ. તો સેવા આપે આપણને, આપણે એમાંથી છટકબારી બહુ શોધીએ. છટકબારી બધાને આપણને બહુ વિચાર આવે સેવા સ્વમે. સંસ્કૃતમાં ના પાડવાના 6 ઉપાય બતાવ્યા છે. મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ બ્રહ્મોચ્યન્ય મુખી માતા નકાર સર્વિદ સ્મૃતા
મૌનમ સેવા કરવાનું કે તો બોલવાનું નહીં, મૌન રાખે એટલે સમજી જાય કે આને કંઈ કરવું લાગતું, હાય નહીં પાડવાની, નાય નહીં પાડવાની, મૌનમ કાલ વિલંબસ ચ, કોઈને કંઈ કામ આપ્યું હોય, હા સ્વામી આવતા રવિવાર થઈ જશે 100%, એટલે અઠવાડિયું તો કૂદી જ જવાનું ને, આવતા રવિવારે થઈ જશે એટલે આ રવિવાર થયો, સ્વામી આવતા રવિવારે 100%, એટલે અઠવાડિયું પછી આવતા રવિવાર પૂછે સારું સ્વામી લગ્નવાળું આવી ગયું ને આવતા રવિવારે પાકું 15 મૌનમ કાલ વિલંબસ થઈ જશે, એટલે આપણે સમજો ના થાય એવું પ્રયાણમ નાહી જાય, ઘણા સેવા હોય ને તો ચાલો કે ભાઈ કચરો વારવાનો છે તો નાહી જાય, ક્યાં નાહી ગયો એટલે કે સ્વામી પેશાબ કરવા ગયો, પણ પેશાબ કરવા 3 કલાકે પાછો આવે, પેશાબને પેશાબ કરવા ગયો તો બાથરૂમ બનાવવા ગયો હતો, તો જો આવું થાય એ ક્યાંય ગયો તો સ્વામી પાણી પીવા ગયો, પણ પાણી પીવા ગયો તો કૂવો ખોદવા ગયો તો, ઘણા એવા હોય છે, તો જો પ્રયાણમ નાહી જાય, ભૂમિ દર્શનમ નીચે જોયા કરે, સમજવાનું આંખે કામ કરે એવું, ભ્રકુટી અન્ય મૂકી, સ્વામી આને કોને આને બહુ સારું આવડે છે, શું કે આને કોને એને કરવું, આ પાછા બધા ઉપાયો શીખીને પાછા અપનાવતા નહીં હો ભંડારી, કે સ્વામીએ કથામાં કીધું તો આપણે શું વાંધો, કેમ સુરેશભાઈ આપણે રાકેશ આવ્યો છે કે નહીં, આપણો એક વેલ્ડર તો આવી ગયો, બીજો રાકેશ પેલો કઈ ગયો કલરવાળો, એ નહીં દેખાતો, જો રજા પાડી દીધી છઠવી ગયા, બધા એક પકડી રવિ સભામાં આવી જવાનું, તો જો ભ્રુકુટી અન્યમુખી અથવા ઘણા વાર્તા બનાવ્યા કરે, આમાં થાય એવું નહીં સ્વામી, આમ તો આમ થાય ને આમાં તો આમ થાય ને આમાં, સમજવાનું આ વાર્તા બનાવે છે હવે કરે એવું, તો જો આપણને શું થાય બહાના બધા આવે, આપણે બુદ્ધિ છે એમાં વાપરીએ છીએ છટકી જવામાં, સેવા ન કરવામાં. મહંત સ્વામી મહારાજ ગુરુએ કીધું ઘોડાગાડીમાં નહીં બેવાનું, ચાલતા જવાનું. બીજા બધા હરિભક્તો હતા કે સ્વામી ઉનાળાનો ધોમ ધકતો તાપ છે, છત્રી આપીએ, બે ભગતો ના તો કે નહીં વાંધો આવે, એટલે પણ 7 કિલોમીટર જવાનું છે, નહીં વાંધો આવે, માટલાનો છાંયડો આવશે, તો માટલાનો છાંયડો કેટલો આવે, અડધે બુદ્ધિ આવે પછી, અને તો જેને માટલું ઉચક્યું હોય એને આવે, બીજાને જો તમને વિચાર આવશે આમાં આપણને બધાને કે આ ગુરુ છે ને હેરાન કરવા જ મોકલે છે, શું વિચાર આવશે, હેરાન એક તો કે ઘોડાગાડી નહીં બેસવાનું, પછી કે છત્રી નહીં લેવાની, પેલા ભૈલુબા બાપુ હતા કે બાપુ સ્વામી મીનુ ભગતને પગમાં ચંપલ ન પહેરવાનો નિયમ છે, આજના દાડા પૂરતી છોડ આપો, એટલે કે ના ગુરુ નહીં વાંધો આવે, ચાલતા જશે. હવે શું થાય, ના પાડવાના એક પણ રીઝન નથી, એક પણ કારણ નથી, યોગ્ય કારણ. કોઈ વ્યક્તિ ના પાડે સ્વામી આજે હું સભામાં નહીં આવું, તો એની પાછળ કારણ હોય યોગ્ય, કે સ્વામી મારા ભાઈના લગ્ન છે, અથવા તો મારા સગા સંબંધીનું મૃત્યુ થઈ ગયું છે, અથવા તો મારે આજે પેલા કે ચૂંટણીની કામગીરી છે, ચાલો યોગ્ય કારણ છે, બરાબર, પણ સભામાં નહીં આવું તો યોગ્ય કારણ ના સ્વામી ઘેર બેહવું છે, યોગ્ય કારણ કહેવાય, ટીવી સિરિયલ જોવી યોગ્ય કારણ કહેવાય, પાણીપુરી ખાવા જવું યોગ્ય કારણ કહેવાય, મેચ છે આઈપીએલ જોવી છે યોગ્ય કારણ કહેવાય ના. તો જો યોગી બાબાએ ના પાડી ઘોડાગાડી નહીં બેસવાનું, ચંપલ નહીં પહેરવાના, છત્રી નહીં, એક યોગ્ય કારણ નથી, જો તમે ના પાડવાના, પણ છતાંય ના પાડી, ગુરુ છે ના પાડી, મહંત સ્વામીએ મગજને તાળું મારી દીધું, જે થવું હોય એ. જો મહંત સ્વામીને યોગી બાબા તો ગુરુ શિષ્ય હતા, બહુ ભ્રમરૂપ હતા, આપણને શીખવવા માટે આ પ્રસંગ ઊભો કર્યો છે, એના માટે આપણને શીખવવા માટે કે ગુરુ આજ્ઞા કરે ત્યારે તાળું મારી દેવાનું, બહુ વિચાર કરવાનો નહીં. આપણને વિચાર બહુ આવે, આ બધા જો બહુ વિચાર આવે, પણ નહીં. સાથે શંકર ભગતને મોકલ્યા, માતરના શંકર ભગત હતા, બેવજનને મોકલ્યા. યોગી બાબા કે ભજન ગાતા ગાતા જજો, તો મહંત સ્વામી મહારાજ ભજન ગાય, વિનું ભગત વાલા રૂમ જુમ કરતા, કાન મારે ઘેરે આવો રે, તો પેલા હું ઘરે ફરતા ફરતા ગરબા ગાય, જો કેવી મજા આવી, માટલું ઉચક્યું હોય તો. હવે આપણને શું વિચાર આવશે, જો સેવા કરીએ છીએ આપણે, આજ્ઞા પાડીએ છીએ મહંત સ્વામી મહારાજ, પછી ડિસેક્શન કરીએ,
પણ જો આપણને વિચાર આવશે કે જોડમાં મોકલે, આવા મફતિયાને મોકલે, મસ્કરી કરે એવાને. ભજન ગાતો ભેગા ભજન ગાવામાં મદદ કરવી જોઈએ ને, કે આવા મફતિયાને મોકલે. બીજું શું વિચાર આવે કે આ ભેગા આવે છે તો એવું નહીં કહેતા કે લાય અડધે રસ્તે હું માટલું ઉચકું, મદદ કરું. આપણને વિચાર આવે, એક તો હેરાન કરીએ ને એમાં જ મગજનું દહીં થઈ જાય. ચાલતા જવાનું, ઉગાડા મૂકે જવાનું, ને એમાં જો હાથે આવા મળી જાય એમાં તો વધારે ચોટલી ઊંચી થાય. આપણી થાય કે નહીં? ચોટલી ઊંચી થાય, સ્પ્રિંગ છટકે, કુકર ફાટે, બોઇલર ફાટ્યું, તમારું વાહન 10 ફૂટ દૂર નાખો, હાઈવી ઇન્ફ્લેમેબલ, બધું જ થાય. હો પણ ના, ભલે સહકાર આપે કે ના આપે, મસ્કરી કરે કે જે કરે, મારે જોઈશ. ગયા સ્ટેશને, એ વખતે મોબાઈલનો જમાનો નહીં કે વોટ્સઅપ કરે, 5મા નંબરના ડબ્બા બેઠો છું, તમે અહીંયા આવો. સારું હતું, ભગવાનની દયા, ટ્રેન 5 જ ડબ્બાની હતી. અત્યારે જેવી ટ્રેન હોય મોટી 20 ડબ્બાની, તો પહેલાં 20 ડબ્બામાં ક્યાં હોય? તો કયા ડબ્બામાં પ્રમુખ સ્વામી બેઠા છે? મરી જઈએ ને મોટી મોટીને આપણે તો. પણ મહંત સ્વામીએ આખી ટ્રેન શોધી, એકે ડબ્બામાં પ્રમુખ સ્વામી મળ્યા. કારણ કે પ્રમુખ સ્વામી ટ્રેનમાં બેઠા જ નતા, એમને આવવાનું જ કેન્સલ થયેલું. હવે શું થાય? 7 કિલોમીટર ચાલીને આવ્યા, 7 કિલોમીટર પાછા જવાના, અને જે કામ માટે આવ્યા એ તો મળ્યા નહીં. જો આપણે ઉદાસ થઈ જવાય. શું થઈ જવાય? ઉદાસ થઈ જઈએ. પણ ના, કાંઈ વાંધો, ભગવાનની ઈચ્છા. પાછું યોગી બાપાએ આજ્ઞા કરેલી, પાણી વધે એટલું પાછું લઈને આવજો. મારી નાખ્યા. હવે 67 વર્ષ પહેલાં, 67 વર્ષ પહેલાં કોણનો જન્મ થયો હતો? પછી આંગળી ગયો. કેટલા મહાપુરુષો આ પૃથ્વીમાં અવતરણ કરેલી, ઘણા બધા. 67 વર્ષ પહેલાં ભગુ બાપા માટલાની કિંમત કેટલી હતી? 67 વર્ષ પહેલાં 1 પૈસો 2 પૈસા હશે. અને ગામો ગામ એ વખતની સિસ્ટમ, દરેક ગામમાં કુંભાર હોય, દરેક ગામમાં વાણંદ હોય, દરેક ગામમાં બ્રાહ્મણ હોય, દરેક ગામમાં દરજી હોય. ઘણી વખત તો કેવું હતું કે પૈસો નહીં આવવાનો. કેમ? પેલા જેને કપડાં બનાવડાવવા હોય, કપડાં સીવડાવવા આપી જાય, પછી કે લે ભાઈ 5 કિલો ઘઉં, 5 કિલો ચોખા, એવી સિસ્ટમ હતી. હવે એક માટલો લેવું હોય તો કિલો ઘઉં આપો કે કિલો ચોખા આપો તોય માટલો આપે. મફતિયા ભાવમાં માટલા મળતા. 1 પૈસાનું માટલું તમે પાછું લઈને આવજો. મારા જેવું હોય તો શું કરું? બધું પાણી પી જઈએ બે છે ભેગા. અથવા તો ઉનાળાનો સમય હતો, આ ઉપરનું ગાતરિયું ભીનું કરી પછી ઓઢીને જઈએ, તડકો જ ના લાગે. અને માટલું ત્યાં ફોડીને જઈએ. કોઈ પૈસાનું, અને સંતો આવ્યા હોય તો પેલા કુંભાર તો સેવામાં ભાવનાથી મફત આપે કે સ્વામી લઈ જાઓ 2 માટલા મફત. ફોડીને જઈએ. સ્વામી પગનું ઠેકું વાગ્યું તો માટલું ફૂટી ગયું. રોજકીને કોણ લઈને જાય? ના, જેવી આજ્ઞા કરી હતી ને એ સીધી માટલું પાછું લઈ ગયા. બધે હવે વિચાર કરો, જો આ પ્રસંગમાં યોગીજી મહારાજ ગુરુ છે. યોગી બાબાના અંતર્યામીના પ્રસંગો આપણે બધાને બહુ ખબર છે, બરાબર છે ને? કે યોગી બાબા અંતર્યામી છે. ઘણી જગ્યાએ પેલા નારાયણસિંહને કીધું તમે આફ્રિકાના જશો, 2 દાડા મોડા જાઓ, એનું પ્લેન ક્રેશ થઈ ગયેલું આખું. આવા અંતર્યામી પણ કેટલા બધાની રક્ષા કરી છે. તો યોગી બાબાને ખબર જ હતી અંતર્યામી છે, પ્રમુખ સ્વામી નથી આવવાના, તો હું કામ મોકલો છો પૈસા ધક્કો ખાવ? વિચાર આવે કે નહીં? તો મોહન સ્વામી પોતે અંતર્યામી છે, પછી અંતર્યામી થયા એવું નથી. એ પહેલેથી જ અંતર્યામી હતા. એમને ખબર હતી કે પ્રમુખ સ્વામી નથી આવવાના, તો હું કામ ગયા? ના, ગુરુજીનો બેવ જાણતા હતા. આ પ્રસંગ આપણા જેવા માટે ઊભો કરે છે, પ્રેરણા લેવા માટે. શેના માટે ઊભો કર્યો છે? આપણા માટે પ્રેરણા લેવા માટે. જો એમનાથી પ્રેરણા લઈને શીખવાનું છે આપણે. પહેલી વાત ઘોડા ગાડીને બેહવા દીધા. જો સેવા કરવાની હશે, શરીરને ભીડો પડવાનો ને સેવા કંઈ એમને મફતમાં ના થઈને ફૂંક મારે કે થોડું વળાઈ જાય આખો બલ. એના માટે શરીરને ભીડો. જો આપણા મંડળમાં બધાએ ધ્યાન રાખો, બધા ફિઝિકલ સેવા થોડી ઓછી થતી જાય. કે સ્વામી પૈસાની સેવા કરી દઈએ, આ ન રહેવું તો કચરો વારવાનું, રહોડામાં કાઉન્ટર ગોઠવવાના, વાસણ ઘસવાના, બધી સફાઈ કરવાની, એવું નહીં. મોહન સ્વામીથી આ શીખવાનું છે. બ્રહ્મરૂપ એમને એમ થવાશે. ફિઝિકલ સેવા, શરીરની સેવા, દેહ વાણીની સેવા કરવી પડશે.
તો સેવા કરશું એટલે આજ્ઞા પાડવામાં શરીરને ભીડો પડવાનો એ નક્કી કરવાનું. એ મહંત સ્વામીથી શીખવાનું છે. 7 કિલોમીટર ગયા, 8 કિલોમીટર આવ્યા છે, ચાલતા ગયા છે પાછા. ભીડો પડવાનો સેવા, મનને ભીડો પડશે, શરીરને તો પડે, પણ એનાથી મનનો છે ને બહુ અઘરો છે કે તમે હુકામ છત્રીની ના પાડો, હુકામ ચંપલની ના પાડો. તમારા ચંપલ કઈ ગહાવાના છે? બધી ભક્તો છત્રી આપે, અને છત્રી કેવી છે? મલ્ટિપલ યુઝ છે ને, યુઝ એન્ડ થ્રો થોડી છે. 7 કિલોમીટર લઈને જશું, પાછા આવશું તો ચોમાસામાં કામ લાગે. યુઝ એન્ડ થ્રો તો છે નહીં, પાણી ગ્લાસ પીને નાખી દીધો એવું, એમાં કંઈ ખર્ચો તો થવાનો નથી. જો મનને ભીડો બહુ પડશે આજ્ઞા પાડવા કે આવું ગુરુ કેમ પહેલા નહીં વિચારવાનું, ગુરુ કેમ કરવા માંડવાનું. ગુરુમાં દિવ્ય ભાવ સંપૂર્ણ જે કહે છે એ બધું બરાબર છે. ગુરુમાં સંપૂર્ણ દિવ્ય ભાવ રાખવાનો. શું કરવાનું છે? હા, કારણ કે મનને જ ફેરવવાનો મોટો ભીડો છે. શું છે? આધ્યાત્મિક સાધનામાં ગુરુ કેમ કરવા માંડો ને એટલે આપણું કામ 100% હેલું થઈ જાય, પણ મન આપણું માનતું નથી. મોહન સ્વામીના વચન ઉપર વિશ્વાસ આવતો નથી. તો ગુરુ કેમ કરીએ તો આપણી સાધના હેલી થઈ જાય. સાથે સાથે જોજો તમે, પેલા શંકર ભગતે મસ્કરી કરી, માટલું ના ઉછળ્યું. ઘણીવાર આપણે સેવા કરતા છું એકલા, તો કોઈ બીજો સહકાર નહીં આપે તો એકલા સેવા કરવાની. સહકાર નહીં આપે, મસ્કરી કરશે ઘણા. લે ભગતની પૂંછડી થઈ ગઈ. મસ્કરી કરશે ઘણા, પણ મસ્કરી કરે તો એ સેવા છોડી દેવાની નહીં. મસ્કરી નહીં, આપણે સેવા કરતા હશું એમાં ભૂલ બતાવશે. આ તો આમ નહીં, પણ તું નહીં કરતો, તું કરવા માંડ ભાઈ સાહેબ. શું થાય? આમ નહીં થતું, તેમ નહીં થતું, ફલાણું નથી. એટલે સેવા કરે છે એનો મહિમા સમજો ભાઈ. ખાલી એમને એમ બેહી રહેવી સેવા નહીં. તો પહેલાં પહેલી વસ્તુ, જે સેવા ન કરતા હોય ને એને કોઈને સૂચન કરવાનો જ અધિકાર નહીં. હું આવી જો અહીંયા કચરો ના વાળતો હોય તો જે કચરો વાળે છે એને અહીં રહી ગયો ને ત્યાં રહી ગયો એ બોલવાનો જ નથી અધિકાર. જે સેવા કરે એને અધિકાર છે સૂચન કરવાનો. સેવા જ ન કરો એને અધિકાર જ નથી સૂચન કરવાનો. સેવા કરવા છતાંય સૂચન નહીં કરવાનું. હા, કંઈક નાનું મોટું લાગતું હોય તો અધિકારીને કહી જવું, સંતોને કહી જવું, ડાયરેક્ટ એને સૂચન કરવું. તો જો ઘણીવાર આવું થાય, સેવા કરીએ ને ભૂલ કાઢશે. આ તો સૂચન કરવાવાળા માટેની વાત કરી, પણ સેવા કરનારની વાત કરું છું કે ભૂલ કાઢે તો આપણે સેવા છોડી દેવાની. ભલે ભૂલ કાઢે કંઈ વાંધો, આપણે સેવા ચાલુ જ રાખવાની. ભૂલ કાઢનાર મળે, ભૂલ કાઢવાવાળા બોલવાવાળા મળશે, સેવા છોડી દે તો આપણી સેવા જાય. એ છોડવાની નહીં. ભૂલ કાઢે, આક્ષેપ કરે, બધું કરે, છોડવાનું. ઘણીવાર સેવા કરવા છતાં સફળતા ના મળે. તો પ્રમુખ સ્વામી આવ્યા નહીં, પાણી પીવડાવ્યા નહીં, તો એના માટે તો માથાકૂટ કરી દીધી. આપણે 10 જણને વાત કરશું, સભામાં આવો, સભામાં આવો, ના પણ આવે. છોડવાનું નહીં, પ્રયત્ન ચાલુ રાખવાનો. જો મોહન સ્વામી મહારાજે ક્યારેય નિરાશ નથી થયા, છોડી નથી દીધું, કોઈના અભાવ ગુણ નથી લીધા, કોઈને ગાળો નથી દીધી, કાંઈ નહીં. જે થયું એ બધું સારા માટે થયું છે. તો આ બધું એમના જીવનમાંથી શીખવાનું છે. આ એક જ પ્રસંગમાંથી જેટલું શીખશું ને આપણા જીવનમાં એટલું જ આગળ ને આગળ આપણે વધ્યા કરશું. હવે તો સમય પૂરો થવા આવે છે, એટલે આ મોહન સ્વામી મહારાજનો પ્રસંગ યાદ કરશું ને અઢળક પ્રેરણાઓ આપણને મળશે. તો આપણે જેમ સ્વામીએ આજ્ઞા એમના ગુરુની પાડી એમ આપણે પણ આજ્ઞા પાડવાની છે. આજે વિશેષ ઉત્સવની ખાલી વાત કરી દી, અક્ષય તૃતીયા, અને આપણે મહંત પ્રસાદમ એનું ખાતમુહૂર્ત કર્યું છે.